તો પાટણના સમી રાધનપુર હાઈવે પર જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે। એસટી બસે રિક્ષાને અડફેટે લેતા 5 લોકોના કરુણ મોત નીપજ્યા છે। હિંમતનગરથી માતાના મઢે જતી બસે અકસ્માત સર્જ્યો છે। એસટી બસે રિક્ષાને અડફેટે લેતા રિક્ષાનો કચ્ચર ગાળ નીકળી ગયો છે। સમીની વચરાજ હોટલ નજીક આ અકસ્માતની ઘટના સામે આવી છે। તો રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે। વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। પાટણના સમી રાધનપુર હાઈવે પર ગોજારો અકસ્માત સામે આવ્યો છે। જીવલેણ અકસ્માત સામે આવ્યો છે। એસટી બસે રિક્ષાને અડફેટે લેતા ઘટના સ્થળે જ 5 લોકોના કરુણ મોત નીપજ્યા છે। હિંમતનગરથી માતાના મઢે જતી બસે અકસ્માત સર્જ્યો છે। એસટી બસે રિક્ષાને અડફેટે લેતા રિક્ષાનો પણ કચ્ચર ગાળ નીકળી ગયો છે। વધુ વિગત સાથે સહયોગી ધર્મેશ લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, રાજ્યમાં હવે દિવસે ને દિવસે અકસ્માતનો કહેર વધી રહ્યો છે અને લોકોના ભોગ લેવાઈ રહ્યા છે। વધુ એક અકસ્માતની આ ઘટના સામે આવી છે। ધર્મેશ, દીપિકા, છેલ્લા 2 દિવસ તો જાણે કહી શકાય કે રફતારનો કહેર, જેને કહી શકાય કે લોકોનો મોતનો માર્ગ બન્યો હોય એવો હાઈવે બની રહ્યો છે અને શહેરના માર્ગો પર બની રહ્યા છે। રાજકોટમાં હજી જેને કહી શકાય કે 4ના મોતના ડુસ્કા શમ્યા નથી, ત્યાં અત્યારે જે સમાચાર મળી રહ્યા છે પાટણથી આવી રહ્યા છે અને રાધનપુર નજીક સમી પાસે જે અકસ્માત થયો છે એમાં એસટી બસના ચાલકે એક રિક્ષાને અડફેટે લેતા રિક્ષાનો તો બુકડો બોલી ગયો છે, પણ એમાં બેસેલા 5 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે। અતિ દુઃખદ સમાચાર છે। આમ તો છેલ્લા 3 દિવસથી તમે જો તો મોતનો આંકડો વધતો જાય છે રફતારના કહેરમાં, અને ક્યાંક બીઆરટીએસ હોય, ક્યાંક એસટી હોય છે। ગઈકાલે કચ્છમાં પણ જે એસટીનો જે અકસ્માત થયો છે એમાં મોત થયા હતા, એ જ રીતે જુનાગઢ પાસે અકસ્માત થયો હતો અને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે પાટણના સમી પાસે જેને કહેવાય વચરાજ હોટલ પાસે આ બનાવ બન્યો છે। હિંમતનગરથી માતાના મઢ જતી જે એસટી બસ છે એના ચાલકે એક રિક્ષાને અડફેટે લેતા ટક્કર મારતા જે રિક્ષાની જે સ્થિતિ છે એ જોતા 5 વ્યક્તિઓના મોત થયા છે। હજુ મોતનો આંકડો વધે એવી આશંકા દર્શાવાઈ રહી છે, પણ મોટો કરુણ બનાવ બની રહ્યો છે કે જે છેલ્લા 2 દિવસથી બેફામ ડ્રાઇવિંગ, રફતારનો કેર જે લોકોના જીવ લઈ રહ્યો છે એ લોકોમાં અરેરાટી પ્રસરી રહી છે। મહત્વની વાત એ છે કે રાજકોટમાં બીઆરટીએસ હોય તો કચ્છમાં અને આ રાધનપુર પાસે તમે જો તો એ એસટી આવી ગઈ છે। અત્યારે જે સમાચાર મળી રહ્યા છે 5 મોત છે, વધુ મોતના આંકડો વધે તેવી આશંકા છે, પણ રિક્ષામાં સવાર લગભગ 5 વ્યક્તિઓના અત્યારે મોત થયાના પ્રાથમિક સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે। માતાના મઢ જતી હતી હિંમતનગરથી બસ, ત્યારે રાધનપુર પાસે સમી નજીક આ ગમખ્વાર અકસ્માત થયો છે। જી બિલકુલ, આભાર ધર્મેશ વિગત સાથે જોડાયા છે બદલ। તો વધુ વિગત સાથે સંવાદદાતા અખ્તર જોડાઈ ગયા છે। અખ્તર, પાટણના સમી રાધનપુર હાઈવે પર આ જીવલેણ અકસ્માત સામે આવ્યો છે, શું સ્થાનિક માહિતી મળી રહી છે? અખ્તર, ગંભીર અકસ્માતના જે કહી શકાય કે સમાચાર આવે છે તેમાંથી 5 થી વધુ લોકોના જે છે મોત થયા છે। હિંમતનગરથી માતાના મઢ જતી જે બસ છે તેને રિક્ષાને અડફેટે લેતા રિક્ષાનું કચ્ચર ગાણ છવાઈ થઈ ગયું છે। તેના અંદર રિક્ષાના અંદર સવાર જે 5 થી પણ વધુ લોકો છે તેના મોતના સમાચાર છે। કહી શકાય કે રાજ્યના જે અંદર જે અકસ્માતોનો જે વણઝાર છે તેમાં ફરીથી પાટણના અંદર કહી શકાય કે ગમખ્વાર જે અકસ્માત સર્જાયો છે। જે હિંમતનગરથી માતાના મઢ જતી જે બસ છે તેના અડફેટના અંદર રિક્ષા આવી ગઈ છે। રિક્ષાના અંદર જે સવાર જે લોકો હતા તેમાંથી 5 થી વધુ લોકોના મોત થયા હોય તેવા હાલ તો સમાચાર છે। સમીના વચ્છારા જે હોટલ છે તેની નજીક જ આ ઘટના જે છે તે સર્જાઈ હતી અને ત્યાં આગળ જે ઘટના સ્થળે જ 5 થી વધુ લોકોના જે મોત થયા છે તેના સમાચાર છે। જી અખ્તર, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।